આપણે જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને લઈ 5 દિવસ સુધી આપણે એક્સ્ટ્રા સંચાલન પણ કરેલું અને રેગ્યુલર સંચાલન પણ આપણે કરેલું. ટોટલ 5 દિવસની અંદર 3.5 કરોડ રૂપિયા જેવી રાજકોટ વિભાગને આવક થયેલી છે. અને આ દરમિયાન આપણે ટોટલ 7,800 જેટલી ટ્રીપોનું છે એ અલગ અલગ વિસ્તારોની અંદર આપણે સંચાલન છે એ કરવામાં આવેલું છે. વધુ પડતું ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આપણે જોઈએ તો રાજકોટથી છે એ મોરબી તરફ, રાજકોટથી જુનાગઢ તરફ, મોરબીથી અમદાવાદ તરફ, રાજકોટથી અમદાવાદ તરફ, સુરેન્દ્રનગરથી દ્વારકા તરફ, આ તમામ જગ્યાએ છે જેમ મુસાફરોનો ઘસારો રહેવા પામેલ હતો તે તમામ જગ્યાએ આપણે એક્સ્ટ્રા સંચાલન કરી અને વધુમાં વધુ મુસાફરોને સુવિધા છે ઉપલબ્ધ કરાવેલી છે. રિટર્નની અંદર પણ આપણે સેમ ઇટ ઇઝ એવી જ રીતે એક્સ્ટ્રા સંચાલન આપણે કાલ સુધી ચાલુ રાખવામાં આવેલું હતું અને મુસાફરોને કોઈ પણ જગ્યાએ અગવડતા પડવા પામેલી નથી.